આ અવસર પર માતા શારદાની આરતી કરવામાં આવી અને પ્રાર્થના કરવામાં આવી કે અહીં આવનાર દરેક વિદ્યાર્થીઓને ઉત્તમ સફળતા પ્રાપ્ત થાય, તેઓ સમાજ, શહેર, રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરે અને પોતાના માતા-પિતાના સ્વપ્નોને સાકાર કરે. ગ્રંથપાલે પોતાના સંદેશમાં જણાવ્યું કે જ્ઞાન અત્ર તત્ર સર્વત્ર છે. જ્ઞાન એ જ આપણો પરમ મિત્ર છે. તે અભિમાન નહીં પરંતુ સ્વાભિમાન વ્યક્ત કરે છે. જ્ઞાન ઝરણાની જેમ વહે છે, ફળદ્રુપતા પ્રસરાવે છે અને ક્યારેય વ્યર્થ થતું નથી. સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યા આપણને દરેક પ્રકારના બંધનમાંથી મુક્તિ અપાવે છે અને જ્ઞાન એ જ પરમ મિત્ર છે. જે જ્ઞાનની ગરિમા જે જાળવે એ જ ખરો વિદ્વાન છે. જ્ઞાન કોઈને અભડાવતું નથી, કોઈને નીચું દેખાડતું નથી. જ્ઞાન ઝરણાની જેમ વહેતું રહે છે અને ફળદ્રુપતા પ્રસરાવતું રહે છે. જ્ઞાનનો મહિમા અપરંપાર છે. જ્ઞાનનો કોઈ જ આકાર નથી કે નિરાકાર છે. આ પ્રસંગે સ્પર્ધાત્મકની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ગ્રંથ આરતી કરી માતા શારદાને પ્રાર્થના કરી કે જ્ઞાન માત્ર પરીક્ષા માટે જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શક સાબિત થાય.